હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આવી ગયા છે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનું છે એ બુક છે લિબર્ટી પબ્લિકેશનની જીપીએસસીની ઓલ ઇન વન બુક્સ. તો આની અંદર હવે તમને ખબર છે કે જીપીએસસીનો સિલેબસ છે એ દરેક એક્ઝામ માટે સેમ થઈ ગયો છે, 200 માર્ક્સનું પેપર. તો એ સિલેબસ મુજબ આપણે ડીવાયએસઓ, એસટીઆઈ કે ડેપ્યુટી મામલતદારની તૈયારી કરતા હોય તો એના માટેની એક ઓલ ઇન વન બુક છે. આની અંદર દરેક સિલેબસનો આખા સિલેબસનો સમાવેશ થઈ જાય છે. તો બુકની અંદર કેવું કન્ટેન્ટ છે, શું આપેલું છે, તમને કઈ રીતના યુઝફુલ થઈ શકે છે, એના માટે આપણે ચાલુ કરીએ બુક રિવ્યૂ. વિડીયોને છેલ્લે સુધી જોજો. તો આપણી પાસે અત્યારે છે લિબર્ટી પબ્લિકેશનની નાયબ સેક્શન અધિકારી, નાયબ અમદાર તથા એસટીએ ત્રણેયમાં ઓલ ઇન વન કામ લાગે એવું સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લે એવું છે. અને નવો જે સિલેબસ બહાર પડ્યો છે એ મુજબની છે. તો આપણે જોઈએ આગળ. આરામથી અનુક્રમણિકાનો ફોટો પાડી લેજો. કયા કયા ચેપ્ટર છે આપણે ડેપ્થમાં જોશું આને, બરાબર છે. એકદમ પોઝ કરી અને સારી ક્વોલિટી રાખી અને ફોટો પાડી શકો છો. ઇન્ડેક્સ મોટું છે ખૂબ અને દરેક વિષયનો સમાવેશ થઈ ગયો છે. અહીંયા જૂના ડિવાઇસોના પેપર છે 15-10-2023નું એ આપેલા છે પહેલાં સ્ટાર્ટિંગમાં. પછી એની સમજૂતી, આન્સર અને જે મેથ્સ રિઝનિંગ છે તો એની સમજૂતી. પ્લસ એસટીઆઈનું પેપર છે 22-12-2024માં લેવાનું તે વાળું. પછી અહીંયા તો કોરા પેજ છે. અને પછી આવે છે ઇતિહાસ અને સંસ્કૃતિ. પહેલો ટોપિક છે ઇતિહાસમાં પ્રાથમિક સમજથી ચાલુ થયું છે. અલગ અલગ જે વિદેશી મુસાફરો આવ્યા હતા એનું કોષ્ટક સ્વરૂપે માહિતી છે. સિંધુ ખીણની સભ્યતામાં દરેક જે છે એનું સ્થળ શોધાયેલું એના વિશે માહિતી, સ્થળ કોણે શોધ્યું અને એની વિશેષતા, એ આમાં થોડુંક વધારે એક્સપ્લેન કરીને આપ્યું છે. બાકી પહેલાં અમુક ક્લાસ 3ની એક્ઝામ હોય તેમાં કોષ્ટક સ્વરૂપે આપેલું હોય તો આની અંદર થોડુંક સારું છે. પછી આર્થિક પરિસ્થિતિ કેવી હતી, એની શિલ્પ ઉદ્યોગ, સામાજિક સ્થિતિ કેવી હતી, વેપાર વાણિજ્ય કેવું હતું. પછી અહીંયા ઓલ ઓવર સ્થળ કે જે એવા સ્થળ કે જે એટલા બધા એનું અંદર કઈ ડેપ્થ મળેલ નથી તો એને અહીંયા કોષ્ટક સ્વરૂપે આપેલ છે. પછી વૈદિક અને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વિશે માહિતી આપેલ છે. રાજકીય સ્થિતિ કેવી હતી ને એવું બધું. પછી અહીંયા દરેક જે મહાવીર સ્વામી અને બધા જે જૈન તીર્થંકરો છો તો એની બધી માહિતી આપેલી છે અહીંયા. પછી જૈન સાહિત્યની રચના વિશે માહિતી આપેલ છે. પછી મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધનું એ કોષ્ટક સ્વરૂપે આપી દીધું એટલે વધારે જગ્યા ના રોકે. અને બુક તો પેજ નંબર તો અહીંયા 1.1 એવું નથી લખેલું એટલે કે એક્ઝેક્ટ આઈડિયા નથી આવતું, પરંતુ 1000 પેજ જેવી બુકનું આ પેજ છે. આઈ થિંક બૌદ્ધ પરિષદો કેટલી થઈ એની વિશે માહિતી, વિદેશ જે મુસાફરો આવ્યો હતા, આક્રમણ એ છે, મૌર્ય ગુપ્ત સામ્રાજ્ય છે, બરાબર. તો સારી માહિતી. અને પ્લસ અહીંયા જે ચાર્ટ સ્વરૂપે આખા બધા વંશજો વિશે આપી દે, શું વંશ છે, સાતવાહન વંશ છે, તો એના આખું અહીંયા આપી દે કે એના કયા કયા રાજા કઈ રીતના હતા. પછી ગુપ્ત સામ્રાજ્ય છે, ચોલ વંશ આવી ગયું, એની અંદર પણ બૃહદેશ્વર મંદિર, દ્રવિડ શૈલી, એના વિશે માહિતી. એટલે ટૂંકમાં હવે શોર્ટ ટાઈમમાં તમારે આખો સિલેબસ કવર કરવો હોય ત્યારે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ કરતાં એક સાથે કરી લ્યો તો પણ ચાલે. આ રિવિઝન માટે તમને એકદમ કામ લાગે એવું છે. ઇતિહાસને બધા સબ્જેક્ટ આની અંદર સારા એવા આપેલા છે કે ખાલી ઉપર ચાલુ નથી, અંદર આપેલું પણ છે. અહીંયા છે ભારતીય કંપની અને યુરોપિયન્સનું આગમન છે. પછી કંપની સાથે જોડાયેલ વ્યક્તિઓ છે બધા, અલગ અલગ જે પ્રેસિડેન્સી છે, બંગાળ છે, પછી બક્સર યુદ્ધ છે, કઈ રીતના એંગ્લો યુદ્ધ થયા છે. પછી 1857નો સંગ્રામ છે અહીંયા, એના વિશે ખાસ માહિતી આપેલ છે. કયા સિટી સાથે કોણ સંકળાયેલું તો એ માહિતી આપી દીધી છે અહીંયા. 1857નું ગુજરાત આપી દીધું છે અહીંયા. પછી સામાજિક સુધારણા આંદોલનો છે બધા, બધું ખાસું એવું ડેપ્થમાં આપેલ છે. આઈ થિંક ચોરાચોરી, માઉન્ટ બેટન યોજના, પંજાબી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, અન્ય દેશો, એકદમ પોઝ કરી અને તમે ચેક કરી શકો છો. પછી આ સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં થોડુંક એટલું ડેપ્થમાં નથી. જેમ કે આ બધી ચિત્રકળા છે તો મધુબની છે તો એમાં અહીંયા લખને હું વાંચતો હતો એટલે મેં બુક રિવ્યુ માટે જોતો ત્યારે ખબર પડી કે અહીંયા આ બધી વસ્તુ અહીંયા જે સિટીના ક્યાં શહેરમાં તો કયા રાજ્યમાં છે એ નથી લખ્યું. એટલે ચિત્રકળા ઓકે આવી છે. સંગીત કળાની અંદર તો બધા રાગ ને એવું બધું આપેલું છે. અને બાકી સંગીતના અલગ અલગ શાસ્ત્રીય સંગીત અને આપણે લોકનૃત્ય અને લોકશાસ્ત્રીય મિશ્રણ છે એ આખું આપી દીધું છે. અલગ અલગ ઘરાનાનું થોડું ઘણું માહિતી આપેલ છે. એટલે શૈલીમાં આપેલ છે અમુક વસ્તુ. નૃત્યોમાં થોડા બધા આપી દીધા, ક્યાં નૃત્ય ક્યાંનું છે એનું અહીંયા કોષ્ટક સ્વરૂપે આપી દીધું છે. અહીંયા આઈ થિંક તમારી રીતના થોડુંક બનાવવું પડશે સાંસ્કૃતિક વારસાની અંદર એ. પછી અહીંયા અલગ અલગ ગ્રંથો વિશે ને બધું આવી ગયું. સાહિત્ય સાંસ્કૃતિક વારસામાં થોડુંક શોર્ટ થઈ ગયું છે અહીંયા, બાકી તો ઓકે છે. શિલ્પ અને સ્થાપત્યમાં કમ્પ્લીટ છે બધી વસ્તુ, કેમ કે એની અંદર ધાતુની મૂર્તિ, કાંસ્યની મૂર્તિ ક્યાંથી મળી ને શું છે, અલગ અલગ શૈલી, ગાંધાર, અમરાવતી અને મથુરા શૈલીનો અલગ અલગ કોષ્ટક આપે છે તે બરાબર છે. અહીંયા અલગ સૂર્ય મંદિર છે એટલે શિલ્પ સ્થાપત્ય બરાબર છે. અને આ બધા અલગ અલગ મુગલ સ્થાપત્ય છે. ગુજરાતનું સ્થાપત્ય પણ ઓકે સારી માહિતી આપેલ છે. વડનગર વિશે આટલું બધું આપેલું છે. પછી અલગ અલગ શૈલી તો એની અંદર પછી બધું સારું એવું આપેલ છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો એના વિશે. પછી ગુજરાતની રંગભૂમિ વિશે પણ સારું એવું આટલી અંદર કવર થઈ જાય છે ખાસું એવું. ભવાઈની અંદર કોને શું કહેવાય છે, વેશને શું કહેવાય, રંગલો કોણ હોય ને આવણું ને એ બધી વસ્તુ આપેલ છે. પછી જિલ્લાઓની સાંસ્કૃતિક પરિચય આપી દીધો છે. એની અંદર પણ ઇનફ માહિતી થઈ જાય છે. આમ તો ગુજરાત વિશે ખાસું સારું એવું આપેલ છે, પણ ભારતમાં થોડુંક લોક સમુદાય પણ સારા એવા બધા
ઓલમોસ્ટ આપેલા છે, કેમ કે આટલું લોક સમુદાય વિશે તો ડન છે. વેશભૂષા વિશે પણ અહીંયા અને આભૂષણોમાં ક્યાં ક્યાં પહેરે છે કોષ્ટક સ્વરૂપે એ પણ ઇનફ છે. આદિવાસી સંસ્કૃતિ પણ ઇનફ આપેલું છે આની અંદર. અલગ અલગ મંદિરો, લોકભરત છે તો લોકભરત પછી જ્યાં તમને હું લાગશે એમ બતાવીશ. એ સાહિત્યકારો છે અહીંયા તો એ આપી દીધું છે અહીંયા. મહાનુભાવો વિશે આપેલ છે. ગુજરાતના મહાનુભાવો વિશે હજી થોડુંક આપેલ છે. પછી રાજ્ય વ્યવસ્થા, તો બંધારણ તો ઓકે કહેવાય, કેમ કે બંધારણ તો થોડુંક ડીપમાં આપણે રીડિંગ કરવું પડે, એના માટે અલગ બુક કરાય. પણ શોર્ટ એન્ડ સ્વીટ રિવિઝન કરવું હોય તો અહીંયા આખું અનુસૂચિ સ્વરૂપે અલગ અલગ ભાગને આપી દીધું છે અને બધા અનુચ્છેદ આપી દીધા છે. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એ બધા અહીંયા 51 સુધી તો બધાની એક એક લાઈન જે ઇનફ છે. ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ રિવિઝન મુજબ ચાલ્યા. મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત વહીવટ છે, કટોકટી, સંસ્થાઓ અલગ, સ્થાનિક સ્વરાજ, પંચાયતી રાજ આપેલું છે, તોત્રનો બંધારણીય સુધારો. એ પંચાયતી રાજ વિશે સારું એવું કહેવાય, કોષ્ટક સ્વરૂપે ટૂંકમાં માહિતી એક સાથે આવી. ગ્રામ પંચાયતમાં કેટલા સભ્યો હોય, શું હોય, એનો અનામતની બેઠકની ફાળવણી કોણ કરે, એ બધી વસ્તુ આપી દીધી છે. પછી અગત્યની નીતિઓ આપેલી છે. પછી આની અંદર અર્થતંત્ર આપણે ચાલુ થઈ ગયું છે. તો અર્થતંત્રની અંદર અહીંથી સ્ટાર્ટિંગથી આપણે એકવાર જોઈએ. અલગ અલગ પંચવર્ષીય યોજના છે. અહીંયા ભારત અને ગુજરાતનું અર્થતંત્ર ચાલુ થઈ ગયું છે. એની અંદર યોજના આયોગ, પ્લાનિંગ કમિશન, પછી કેન્દ્ર જે સરકારની યોજના છે એમાં પ્રથમ પંચવર્ષીય યોજના તો કયા મોડલ આધારિત, આ એટલું ઇનફ છે યોજના, દરેક પંચવર્ષીય યોજના વિશે એટલું ઇનફ છે. સોરી, સ્ટેન્ડર્ડ લીધું છે. પછી આર્થિક સુધારણા થઈ ગયું છે અને અર્થતંત્ર સમજ છે. પછી ગીગ ઇકોનોમી વિશે પણ આપેલ છે અહીંયા. પાક અને આ ટૂંકમાં કૃષિ ક્ષેત્ર આપી દીધું છે. કૃષિ ક્ષેત્રમાં અલગ અલગ સંસ્થા એની સાથે સંકળાયેલ છે, કે નાબાર્ડ છે, FSSAI છે, APDA છે, પછી ICAR છે. પછી અલગ અલગ બીજી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ એના વિશે. સેવા ક્ષેત્ર, પછી અલગ અલગ યોજનાઓ સારી આપી દે છે. સૌભાગ્ય વ્યક્તિ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પછી અહીંયા નાણાકીય બજાર, નાણાકીય સંસ્થાઓ છે, બધું એ વસ્તુ આપેલી છે. અહીંયા ફુગાવાની ગણતરી કઈ રીતના થાય, ઇક્વિટી બજાર છે, સિક્યોરિટી માર્કેટ છે, પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રવાળું, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધું નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, બધી બેન્કિંગ ક્ષેત્રનું બધું NBFC છે, એની અંદર કઈ રીતના હોય છે. લાફર્સ કર્વ છે, આ ચાર વિત્તીય વ્યવસ્થા આખો ટોપિક જ છે. આ કયા ટોપિકમાંથી આવ્યું છે અહીં ખબર પડી જાય છે. પછી કર વિશે છે, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, GST વિશે. પછી GST વિશે આખું અલગથી આપેલું છે અહીંયાથી. GSTમાં ક્યાં કેટલી GST કેમાં કેટલી લાગે છે અહીંયાથી આખું વિશેષતાઓ. અહીંયા બજેટની માહિતી આપી દેલી છે કે ભાઈ કેન્દ્રીય બજેટ 25-26નું જે અત્યારે બજેટ ચાલે છે એ બજેટ વિશે આખું માહિતી અહીંયા જે જરૂર છે એ પ્રમાણે આપી દીધી છે. એ પણ સારું કન્ટેન્ટ આની અંદર આવી ગયું છે બજેટમાં. ઇનોવેશન્સમાં કઈ રીતના અત્યાર સુધી ગ્રાન્ટ ફાળવેલ છે, અલગ અલગ જે બજેટમાં અલગ અલગ જે પિલર આપેલ છે એ પિલર મુજબ આપી દીધું છે કે કઈ રીતના સ્તંભો છે એના. ગુજરાત બજેટ પણ આપી દીધું છે આની અંદર. અલગ અલગ જે વિભાગ છે એમાં કઈ પ્રકારની નાણાકીય ફાળવેલ છે ભંડોળ, એ બધી વસ્તુ છે આની અંદર. પછી ભૂગોળ આવે. ભૂગોળમાં પૃથ્વીની આંતરિક રચનાથી ચાલુ થયું છે. પછી ભૂકંપની જ્વાળામુખી છે, અલગ અલગ મોજાઓ પ્રકાર છે, ભૂમિ સ્વરૂપ આવી ગયા એની અંદર, કે પર્વતો કઈ રીતના બને એની અંદર આવી ગયું. પછી ઓકે, પછી આની અંદર હવામાન અને આબોહવા શાસ્ત્ર છે. પછી આ છે આની અંદર બધા અલગ અલગ ભૂગોળની અંદર ક્યાં એવરેસ્ટ સૌથી મોટાના છે. ગુજરાત ભૂગોળની અંદર થોડુંક ઓકે એટલું બધું કન્ટેન્ટ ના કહેવાય પણ ચાલે. આમ તો ગુજરાતની ભૂગોળની અંદર સારું એવું કન્ટેન્ટ કવર થઈ જાય એની અંદર. જીકેમાં તમે ભારતનું ભૂગોળ અલગથી કરતા હોય, ગુજરાતનું ભૂગોળ આ જીકેની બુક જેવું છે તો આની અંદરથી કરી શકો. આની અંદર નદી પણ ડેપ્થમાં આપેલ છે અને બધું ઘણું ખરું ડેપ્થમાં થઈ જાય છે. ગુજરાતની આર્થિક ભૂગોળ આપી દીધી છે અહીંયા. બધા તળ ગુજરાત અભયારણ્યો છે, કચ્છના અભયારણ્યો, એ તો આખું ડિટેલમાં ક્યાં ક્યાં ઉદ્યોગો છે, ખનિજ તેલ ક્યાંથી કેટલું મેળવ્યું છે, એ બધી વસ્તુ આવી ગઈ. અલગ અલગ ડેરી ઉદ્યોગ છે. ગુજરાતની માનવ ભૂગોળ આપી દીધી, વસ્તી રિલેટેડ પૂછે છે. ભારતની ભૌતિક ભૂગોળ છે તેની અંદર રાજ્યો આપી દીધા, પ્રાકૃતિક રચના થઈ ગઈ. પછી અલગ અલગ ઉચ્ચ પ્રદેશો, દ્વિકલ્પીય પૂર્વ તટીય મેદાન આવી દીધા છે. પછી નદી વિશે સારું એવું આપી દીધું છે આની અંદર.
પણ જે સામાન્ય પેલું ભૂગોળ હતું મતલબ કે ભૌતિક એની અંદર ઓછું થોડુંક હતું કે પછી આ જમીનો વિશે આપી દીધું છે આની અંદર. ભારતના જંગલ અને વન્યજીવ આવી ગયું છે. કૃષિ ક્રાંતિ આ ઘણીવાર આ તો પૂછાય કે કેસર ક્રાંતિ કોની સાથે સંકળાયેલ છે, ઇકોનોમીનો પાર્ટ, આમ તો ઇકોનોમી બંનેમાં આવી છે. ઉદ્યોગ, પરિવહન, માનવ ભૂગોળ પણ આપી દીધું છે, આપતી વ્યવસ્થાનું થોડુંક આપેલું છે. પછી અલગ અલગ રાજ્યો વિશે કે કોની કઈ રાજધાની છે, ક્યાં શું ફેમસ છે અને બધી વસ્તુ થોડી ઘણી ફરવાલાયક સ્થળ ને આ કેન્દ્રશાસિત પ્રદેશો. પછી વિશ્વને ભારતની આર્થિક ભૂગોળ આપી દીધી છે. એની અંદર સૌથી મોટો ખંડ કયો અને એની અંદર કઈ વસ્તુ ફેમસ છે, પછી આ નદી વિશ્વની થોડી ઘણી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે જોઈએ કે સજીવનું બંધારણ પહેલાં કોષરસ, કંકાલ, પાચન તંત્ર, અંતઃસ્રાવી ગ્રંથિઓ છે. ઓકે, અહીંયા આકૃતિ સારી એવી આપેલી છે. ઉત્સર્જન તંત્ર છે, પછી આંખો છે, મગજ છે, અને કઈ રીતના દ્રષ્ટિની ખામીવાળું સારું સમજાયું, ચશ્મા પહેરીએ ત્યારે કઈ રીતના એ ફોકલ લેન્થ 30 આવી, પછી આપણે એ રીતના આખું છે. પછી અહીંયા ફિઝિક્સ ચાલુ થઈ ગયું. તરંગો કઈ રીતના આખું, લોલકથી મધ્યમ સુધી કઈ રીતના તરંગની લંબાઈથી વધુ ઓછું, આપાત કોણ, પરાવર્તન કોણ. આ સામાન્ય વિજ્ઞાનમાં સારું એવું પૂછાય છે, આમાંથી કંઈક હોય જ છે. અને પીએચ કેટલું હોય છે બધું. પછી આ પછી આપણે કેમિસ્ટ્રી આવી ગઈ. આ કેમિસ્ટ્રીના અલગ અલગ જે સૂત્રો છે એના પારિમાણિક નામ કહેવાય આપણે, એ આવી ગયું છે એની અંદર. પછી અંતરિક્ષ વિજ્ઞાન વિશે છે, કઈ કઈ સંસ્થાઓ સંકળાયેલ છે એની સાથે. પછી અલગ અલગ વ્હીકલ છે, ઉપગ્રહો અત્યાર સુધી ક્યાં ક્યાં મોકલા, એની સાથે કયા કેમાંથી મોકલા, સંરક્ષણ વિજ્ઞાન, DRDO છે, અલગ અલગ મિસાઇલો છે, પછી પ્રોજેક્ટ અલગ અલગ 15B15A. આ તો કરંટમાં આપણે જાણતા હોય છે ઘણીવાર. નેનો ટેકનોલોજી છે, ઉર્જા છે, વિવિધ શાખાઓ છે, કોની સાથે શું સંકળાયેલ છે, શોધકો આવી ગયા. ક્લાસ 3ની એક્ઝામ વધારે પડતા પૂછાતા. પછી આ એન્વાયરમેન્ટ આવી ગયું અહીંથી. એન્વાયરમેન્ટની અંદર પર્યાવરણ વિજ્ઞાનની અંદર નાઇટ્રોજન ચક્ર, અલગ અલગ ચક્ર આવે છે, સલ્ફર ચક્ર, ઓક્સિજન ચક્ર ને બધું. પછી પારિસ્થિતિક તંત્ર, ઇકોલોજીના પ્રકાર છે, કઈ રીતના આખું ચાલે છે, એ બધું આવી ગયું. ગુજરાતના જંગલોના પ્રકાર આવી ગયા. એટલે આ થોડુંક જીઓ સાથે આ રામસર સાઇટ છે અત્યારે, એ બધી લેટેસ્ટ. આ એક સારું છે કે તમે આને અહીંયાથી ઝેરોક્ષ કરાવીને ચોંટાડી પણ શકો, યાદ રાખવા માટે. પછી જે કરંટમાં આવી જાય એને એડ કરતી જવાનું. જૈવ વિવિધતા વિશ્વ પ્રજાતિઓ સંરક્ષણ છે, રાષ્ટ્રીય ઉદ્યાન અત્યાર સુધીના 107 છે, ધીરે ધીરે વધતા જાય છે. હમણાં કરંટમાં જેમ જેમ હતા એમ એડ કરતા જવાના એની અંદર. કેમ કે આપણી જીઓગ્રાફીની બુક જોશો તો એમાં 101, 2, 3 જ હશે. પછી અત્યારે લેટેસ્ટ બુક હતો તો 107, 8 થઈ ગયા હશે. જળવાયુ પરિવર્તન છે, અલગ અલગ સંમેલનો છે, લીમા છે, બોન છે, COP આવ્યા છે, બરાબર, દોહા સંમેલન, પેરિસ સંમેલન અને નાગોયા પ્રોટોકોલ. આ બધા પ્રોટોકોલમાંથી ઘણીવાર GPSC પ્રશ્ન પૂછતું હોય છે. ઓઝોન સંરક્ષણ છે. પછી આ ટકાઉ વિકાસ લક્ષ્યાંક છે, 17 લક્ષ્યાંક છે જે. પછી અલગ અલગ સંમેલન અને અલગ અલગ સંસ્થાઓ સંકળાયેલ છે. પછી એની સાથે સંકળાયેલ મહાનુભાવો છે. તાર્કિક અને બુદ્ધિ ક્ષમતામાં તો બધા એમાં બહુ કંઈ ખાસ જોવાનું નથી, કેમ કે એમાં તો બધી આવી રીતના ચાર્ટ અને એ બધું આપેલું છે. એમાંથી તમે આના ટોપિક જોઈ શકો. બાકી તો બધી પ્રેક્ટિસ માટે અલગથી આનું તો કરી શકો. બાકી આના અમુક રીત અને અમુક એવું લાગે કયા કયા સબ્જેક્ટમાં કયું સિલેબસમાં કવર થાય છે. આકૃતિ સાથે છે. અને પછી સામાન્ય જ્ઞાનમાં બધું સામાન્ય જ્ઞાન પાછું આપી દીધું છે અલગથી. સારું કહેવાય કે ભાઈ એની અંદર બધું બેઝિક આખું ગુજરાતના જાણીતા પેલેસ, હવેલી, આખું જે કોષ્ટક સ્વરૂપે જરૂર હતી બધું આવી ગયું છે. પછી ગુજરાતમાં પ્રથમ કોણે શું કર્યું ને બધું એ GK સ્વરૂપે ઘણીવાર ક્લાસ 3ની એક્ઝામ પણ કામ લાગી શકે. પછી વિશ્વનો પરિચય આપી દીધો છે. અલગ અલગ મિશન છે બધા, એ અલગ અલગ જે હમણાં તાજેતરની યોજના છે બધું આવી ગયું. સ્કિલ ઇન્ડિયા મિશન, પ્રધાનમંત્રી સન્માન નિધિ છે, દીનદયાળ સ્પર્ધા યોજના છે, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના છે. પછી રમતગમત વિશે થોડીક માહિતી, કયો કપ કોની સાથે સંકળાયેલ છે, કયું ઘણા પૂછે કે આ શબ્દ કોની સાથે સંકળાયેલ છે, તો એ બધી વસ્તુ આવી ગઈ. અને લાસ્ટમાં મહત્વપૂર્ણ દિવસો આવી ગયા છે દરેક વર્ષના, અને ઓસ્કાર અને બુકર પ્રાઇઝ ને બધું પણ લાસ્ટમાં પુરસ્કારો બધા આપી દીધા છે. અને પછી લાસ્ટમાં છે બધા દિવસો, દરેક મહિના દિવસો. ઓકે. અને આ QR કોડ સ્કેન કરવાથી આનું જે મહત્વના સાંપ્રત ઘટનાના પ્રભાવ છે અહીંયાથી તમને મળી રહેશે. તો આવો તો બુક રિવ્યૂ જરૂરથી ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ઓલ ધ બેસ્ટ.